રેગા હેઠળ થયેલા કથિત 71 કરોડના મહાકૌભાંડના પ્રકરણમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। દાહોદ મનરેગા કૌભાંડની તપાસ દરમિયાન દાહોદ પોલીસે 17 મે 2025ના રોજ મંત્રી બચુ ખાબડના મોટા દીકરા બળવંત ખાબડની ધરપકડ કરી અને એમના જ 2 દિવસ બાદ 19 મેના રોજ વડોદરા કાલોલ હાઈવે પરથી કિરણ ખાબડની ધરપકડ કરી। બંને પુત્રો પર એવો આરોપ હતો કે તેઓએ ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજનાના કામોનું નેટવર્ક સંભાળ્યું હતું અને બનાવટી કામો દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી। હવે રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ચર્ચાઓ વચ્ચે દાહોદની નામદાર કોર્ટે બંનેને જામીન અરજીઓ માન્ય રાખી। જોકે દાહોદ પોલીસે આ જામીનના નિર્ણયને પડકારવા માટે ઉચ્ચ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી હતી અને 1 દિવસનો સ્ટે મેળવ્યો। જોકે કોર્ટે પોલીસની અરજીને ફગાવી દીધી અને બંનેના જામીન યથાવત રાખ્યા। પણ ગઈકાલે જામીન મળ્યાની થોડી જ ક્ષણોમાં કિરણ ખાબડ વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો। દાહોદ એલસીબી પોલીસે કિરણ ખાબડની સબ જેલની બહારથી જ ફરી ધરપકડ કરી, જ્યારે બળવંત ખાબડને જેલમાંથી છુટકારો મળ્યો છે। આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે। મનરેગા કૌભાંડમાં ડીઆરડીએ નિયામક દ્વારા વધુ એક ગુનો દાખલ કરાયો છે। બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। સબ જેલમાંથી બહાર આવતાની સાથે જ પોલીસે કિરણ ખાબડની ધરપકડ કરી હતી, જ્યારે બળવંત ખાબડને જેલમાંથી છુટકારો મળ્યો છે।